ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં બહુજન સમાજના ભીમ આર્મીના રાજેશભાઈ સહિત અન્ય સંગઠનો દ્વારા બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું। સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં SC/STના અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તે તમામ નિયમોનો અમલ રદ કરવામાં આવે માટે દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે અને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ સહિત અનેક જિલ્લાઓ આ બંધમાં જોડાયા છે। ત્યારે વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતેથી બહુજન સમાજના ભીમ આર્મીના રાજેશભાઈ સહિત અન્ય સંગઠનો દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું અને રેલી સ્વરૂપે ગાંધીનગર ગૃહથી નીકળી નિર્ધારિત રૂટ ઉપરથી આગળ વધી હતી અને લોકોને આ બંધમાં જોડાવા અપીલ કરી હતી। રિપોર્ટર ઇબ્રાહિમ તડીવાલા સાથે આરિફ સૈયદ। हमें हमारा हक चाहिए, नहीं किसी से भीख चाहिए। हमें हमारा हक चाहिए, नहीं किसी से भीख चाहिए। हम अम्बेडकरवादी है, संघर्षों के आदी है। हम अम्बेडकरवादी है, संघर्षों के आदी है। जुल्मी जब जुल्म करेगा सत्ता से हथियारों से, चप्पा चप्पा खून उड़ेगा जय भीम के नारों से। जुल्मी जब जुल्म करेगा सत्ता के हथियारों से, चप्पा चप्पा खून उड़ेगा जय भीम के नारों से। આજે જે સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST વિરુદ્ધમાં જે કાયદો પાસ કરવામાં આવ્યો છે તે કાયદો રદ કરાવવા માટે અમે લોકોએ આજે રેલી અને ભારત બંધનું એલાન માટે અહીંયા ઉપસ્થિત થયા છે અને બહુજન સમાજના તમામ લોકો અહીંયા હાજર છે અને આજે અમે રેલી સ્વરૂપે તમામ દુકાનો છે, તમામ લોકોને રિક્વેસ્ટ કરી અને આજે અમે બંધનું એલાન કરવા માટે એ લોકોને રિક્વેસ્ટ કરીને બધું બંધ કરાવીશું। અને હું તમારા માધ્યમથી બહેનોને કહેવા માંગીશ કે આજે જ્યારે બાબા સાહેબ આંબેડકરે તમામ મહિલાઓને હક અધિકાર આપેલા છે, છતાં પણ આજે એક મહિલા તરીકે આટલા બધા પુરુષો વચ્ચે હું છું તો શું તમારો એ અધિકાર નથી કે તમે પણ બહાર નીકળો ને તમારા બાળકોના અધિકાર માટે તમે પણ મારી સાથે જોડાઈ અને આ પુરુષોની સાથે જોડાઈ અને હક અધિકાર માટે તમે લડવા આવો? શું ઘરમાં બેસી રહેશો તો તમારા હક અધિકાર બચશે? તમને એવું લાગે છે? નથી બચવાના તો બહાર નીકળો અને આ જંગમાં તમે પણ સામેલ થાઓ અને સમર્થન આપો બંધના એલાનમાં અને બહાર નીકળો। જય ભીમ। દેશની સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા જે ગેરબંધારણીય રીતે હુકમ કરવામાં આવ્યો છે અને ક્રિમિનલ એક્ટ SC/ST OBC પર જે લાગુ પાડવામાં આવતો હોય એવા હુકમને વિચ્છેદ કરવા માટે, એને હકારવા માટે આજે જ્યારે ભારતના અનુસૂચિત જાતિ જનજાતિના રાજકીય આગેવાનોથી લઈ અને તમામ સામાજિક સંગઠનોએ ભારત બંધનું જ્યારે એલાન આપ્યું ત્યારે વડોદરા ખાતે તમામ સામાજિક સંગઠનો, ખાસ કહીશો ભીમ આર્મીના જે રાજેશભાઈ અને બીજા અન્ય સંગઠનો, એ સંગઠનો દ્વારા આ ભારત બંધના એલાનને આજે સમર્થન છે। આજે આ જે હુકમ કરવામાં આવ્યો છે, જ્યારે આ દેશ સંવિધાનથી ચાલતો હોય, સંવિધાનની અંદર લોકશાહી ઢબે જ્યારે ચૂંટણીથી ચૂંટાયેલા સંસદ સભ્યો જ્યારે એના નિર્ણય લેતા હોય, જ્યારે કાયદો મંજૂર કરતા હોય, ત્યારે તેવા કાયદાને આજે ગેરબંધારણીય રીતે જે સુપ્રીમ કોર્ટના જજો દ્વારા જે હકારવામાં આવ્યો છે, એની માટે આજે ભારત બંધનું એલાન છે અને આજે વડોદરા ખાતેથી મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અહીંયા સમર્થનમાં ઉભેલા છે। આજે આનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં નહીં આવે તો આની તમામ જવાબદારી આગળના જે પણ આંદોલનો થશે, સરકારી મિલકતોને નુકસાન કરવામાં આવશે, રોડ રસ્તા પર જે જાનહાનિ થશે, આ તમામ જવાબદારી ચૂંટાયેલી પાકના સત્તાધારી પક્ષના અધિકારીઓની હશે અને ચૂંટાયેલી પાકના જે ચૂંટાયેલા નેતાઓની રહેશે। એટલે આ વસ્તુનો તાત્કાલિક નિર્ણય લઈને આ હુકમને જે સુપ્રીમ કોર્ટનો ખોટો ગેરબંધારણીય હુકમ છે તેને રદ કરવાની માંગણી સાથે આજે વડોદરાના તમામ સામાજિક સંગઠનો રોડ રસ્તા પર આવેલા છે। जय भीम, जय संविधान, जय मूल निवासी भीम आर्मी भारत कमिशन ने वडोदरा जिल्लाना SC/ST OBC माइनॉरिटी समाज द्वारा आज रोज 21 ऑगस्ट भारत बंधનું એલાન જે ક્રિમિનલ એક્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે એના વિરોધમાં સમસ્ત બહુજન લોકોના સમાજના લોકો ભેગા થયા છે। કારણ કે આજે આઝાદીના 75 વર્ષ થયા છતાં પણ અમારા સમાજને મૂછો રાખે તો મારે, પાણીનું માટલું ઓળખે તો મારે, ઘોડા પર ચડે તો મારે, અને સૌથી મોટી વાત તો એ છે કે અમારા દેશના રાષ્ટ્રપતિને પણ મંદિરે જવામાં જે અધિકાર નથી મળ્યો। તો આવા ઘોર અપરાધોને
અને આવી ઘોર અમારા સાથે અત્યાચારો વિરોધમાં પણ આજે સુપ્રીમ કોર્ટ નવો કાયદો ક્રિમિનલ એક્ટ લાવે, જે અમારા સમાજ માટે ઘોર જ અમારી આવનારી પેઢી માટે ગુલામી છે અને અમારા માટે ખૂબ જ નિંદનીય દુઃખની વસ્તુ છે. એટલા માટે અમે આ ભારત બંધનું એલાન કર્યું છે અને પણ સુપ્રીમ કોર્ટના જજોને કહીએ કે તમારી પાસે અધિકાર નથી કે તમે સંવિધાનનું અપમાન કરો, કારણ કે જે પણ કાયદો પારિત કરવો હોય સદન કરશે, તમારાથી થાય નહીં. અને હવે જો અમારો આ ક્રિમિનલ એક્ટનો કાયદો પાછો નહીં લે તો આવનારા સમયમાં સમસ્ત ભારતમાં જ્વલનશીલ આંદોલન થશે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.